હેલો ગાઈઝ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને સવારના 7:30 વાગી ગયા છે. તો બધાને સવારના ગુડ મોર્નિંગ. અને આજે તો જાગતા બહુ મોડું થઈ ગયું છે. ઉઠ્યા જ મોડા હમણાં જ જાગી છું. સાથે 7:30 વાગે જાગી છું, કેમ કે દરરોજ 4 વાગે જાગીને જઈએ નોકરી. આજે રવિવાર હતો. ઋષિના પપ્પા બી નોકરી હતા, એટલે અમે શાંતિથી ઊંઘી જ રહ્યા હતા. અમે જાગ્યા છીએ, ફ્રેશ થઈ અને ચા પાણી કરી, બાકી પછી બધું કામ કરીએ. ચાલો મળીએ પછી. બંને રહેજો મારા વિડીયોમાં. અને હા, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કરી દેજો બધા. ફાઇનલી વાર નહીં, મસ્ત રેડી થઈ ગયા છીએ, ફ્રેશ. અને ચા પીવાની બાકી છે હજી, કેમ કે રિસેન પપ્પા નહીં આવ્યા એટલે પછી ચા પીએ. એટલે હું કચરા પોતા કરી નાખું એટલે એટલું કામ ઓછું થાય. અને મારે રીસી જુઓ, મારું રીસું મસ્ત એવું દૂધ પીવા બેસી ગયું છે. નહીં બેટા, નહીં મારું છોકરું મસ્ત એવું દૂધ પીવા બેસી ગયું છે. હાય કરે, હાય. મેં દૂધ પીવું છું, બતાય દૂધ બતાય. મેં દૂધ મારી રીસી છે ને ચા નહીં પીતો, દૂધ પીવું છું. કહીએ મારી રીસી છે ને દૂધ ચા નહીં પીતો, દૂધ જ પીએ છે. એટલે સવારમાં ઉઠ્યો દૂધ જ જોઈએ. એટલે એ બી મારા જોડે મસ્ત નહીં પીધું છે, ફ્રેશ થઈ ગયું છે. માથા તેના પણ બાકી છે. અને આજે પતી જશે હવે બધું. રીસીને દૂધ પીવડાવીને ફટાફટ કપડાં ધોવાઈ ગઈ હતી, કેમ કે પલાળેલા હતા એટલે ધોઈ નાખું. કેમ કે રીસીના પપ્પા આવીને રહ્યા ત્યાં સુધી નવરી બેસી રહ્યો, એના કરતાં ફટાફટ કામ પતાવી દઉં એમ કરીને હું અહીંયા બેસી ગઈ હતી કપડાં ધોવા માટે. રીસી દૂધ પીતો હતો બેઠો એટલે મશીન છે મારે કપડાં ધોવાનું, પણ સર્વિસ કરાવવું પડે છે. એટલે હમણાં અઠવાડિયાથી હાથે કપડાં ધોવું છું, એટલે કામ વધી ગયું છે. એટલે કપડાં બી સવારમાં ધોઈ નાખ્યા છે, ખાલી તારવાની એટલા બાકી છે. ફટાફટ તારવી લઉં કપડાં અને પછી બાકીનું કામ કરવા દઈશ. કેમ કે થોડી વારે રીસી આવી જાય છે કપડાં ધોવાનું. કપડાં ધોવાનો તારવાનો બહુ શોખ, એટલે થોડી વારે મારી જોડે આવી જાય છે. તો એને હમણાં જ નવડાવ્યું છે, તો પાછું પલળી જાય એટલે એનું વધારે ધ્યાન રાખવું પડે છે મારે. કેમ કે આખું જ કપડાં ચેન્જ કરેલા પાછા બધા કપડાં પલાળે, એટલે પાછું નવડાવવું પડે, કપડાં ચેન્જ કરવા પડે. એટલે એમ જોતી જઈને કપડાં તારવું છું, આવી ના જાય એટલા માટે. એટલે મને બી સાઈડમાં મૂકી દેશે, મને બી કામ ના કરવા દે ને, ઉપરથી એ વધારે કામ કરી આપશે મને. એટલે અહીંયા હું ફટાફટ કરું કપડાં તારવી રહી છું. રજા હોય તે દિવસ કામ ના હોય, એમ પણ બહુ જ કામ હોય. રજા હોય તે દિવસ આરામ કરીશું એમ વિચારે, પણ કશું આરામ થાય ના ભાઈ. આખા અઠવાડિયાનું કામ તે દિવસે કરવાનું હોય છે. અને અહીંયા હું કપડાં તારવીને આવી ગઈ હતી ચા પીવા, કેમ કે રાજેશ આવી ગયા હતા તો ચા બનાવી દીધી હતી, એટલે ચા પીવા આવી ગઈ હતી. અને એ બી સામે બેઠા નીચે બેઠા પીએ છે ને હું ખાટલે બેઠેલી છું. કપડાં તારવતી એટલે મેં આવી ગયા હતા ને તો એમને ચા બનાવી દીધી હતી. એટલે જો બંને જણ નોકરી કરતા હોય ને આવું જ કરવું પડે, એક જણથી કશું ના થાય. અને અહીંયા ફટાફટ હું આવી ગઈ હતી, પછી બધું કામ કરવાનું, જમવાનું બનાવવા. કેમ કે જમવાનું બનાવવાનો બી ટાઈમ થઈ ગયો હતો અને મારા ઘરમાં છે નાનું છોકરું, એટલે ધ્યાન વધારે રાખવું પડે છે. કેમ કે એને ભૂખ લાગી જાય, એને સારું કરીને ફટાફટ બનાવવું પડે. તો અહીંયા મેં મસ્ત મૂકી દીધા હતા ભાત મૂકતી હતી. અને રીસી છે ને એકલું હતું, એ પપ્પા મંદિરે ગયા તો રહેતો જ નહોતું પાછું. એટલે પાછું એને બી રસોડા ઉપર લઈ લીધું, કેમ કે નીચે કંઈક ને કંઈક કર્યા જ કરતો હતો. તો એને બી રસોડા ઉપર બેસાડી દીધું અને પછી હું બનાવતી હતી. ભાત મૂકી દીધા હતા, લસણ ને મરચું ને એવું પીસી નાખું અને પછી બનાવી દઈશ દાળ. બાજુમાં રીસી બી કંઈક ને કંઈક કર્યા આજ કરે, શાંતિથી બેસે નહીં. અહીંયા ભાત બી મારા લગભગ મોસ્ટ થઈ ગયા છે. અને અહીંયા હું બનાવી રહી છું સબ્જી. હવે તેલ નાખી દીધું છે મેં. જો પાછળ કેવું કરે છે, જુઓ એવું જ કર્યા કરે રીસી. થોડી વાર બી મને નવરી શાંતિથી બેસવા ના દે, અને નાટક ચાલુ જ રહે. તો એનું નાટક ચાલુ છે, મને ઉપર લઈ લેવું છે. મારે જમવાનું બનાવવું કે રાખવું, જો એવું જ કર્યા કરે છે. પાછળ થોડી વાર બી શાંતિથી નહીં બેસું, પાછું જતો રહ્યો છે. હવે અહીં મૂકી આવી છું મોબાઈલમાં, નહીં પણ મોબાઈલ એને આપતી નહીં. અહીંયા અમે તેલ ગરમ થઈ ગયું છે એટલે અંદર નાખી છું રાઈ જીરું. પાછું આવી ગયું છે પાલક દાળ બનાવવાની છે, એટલે પાલક ડુંગળી અંદર મેં ડુંગળી નાખી દીધી છે અને પછી નાખીશું. જો એ નાટક કર્યા કરશે નીચે બેઠો બેઠો, એટલે મને શું આવે છે. ડુંગળી મસ્ત થાય એટલે આદુ લસણની આપણે લસણ મરચાંની પેસ્ટ છે એ નાખવાની છે, તો એ મેં નાખી દીધી છે. મસ્ત થોડું તેલમાં સાતળવા દેવાનું છે અને પછી નાખવાના છે ટામેટાં બી મસ્ત ઉકળી જાય ત્યાં સુધી એને ફેરવવાનું છે. અને પછી એમાં જોડે જોડે મસાલા બી કરી દેવાના છે. એટલે જે તમે મસાલામાં નાખવા હોય, મરચું મીઠું એ બધું નાખી દેવાનું અંદર. અને પછી નાખવાની છે પાલક. તો પાલકને ધોઈને કટ કરીને મસ્ત મૂકેલી હતી કાપીને સમારીને, એટલે મેં પાલક બી નાખી દીધી પાછળ. અને રીસી પાછું આવી ગયું છે રસોડામાં, કેમ કે નીચે રીરો બહુ જ નાટક કરતો હતો. તમે એને પાછું જોડે લઈ લીધું. ઉપર શાંતિથી બેસી પણ નથી બેસતો, ઉપર બી કંઈક ને કંઈક કર્યા કરે જ છે.
એવું. અને હવે મેં દાળ બી નાખી દીધી અંદર. દાળ નાખવાની બાકી છે. મસ્ત એવું થઈ ગયું છે. ટામેટાનું બધું ચડી ગયું છે એટલે હવે નાખવાની છે અંદર દાળ. બાફેલી દાળ તો બાફી જ હતી એટલે નાખવાની જ છે અંદર. જો હજી બી રડે જ છે. એને કંઈક ને કંઈક જોઈએ છે. એને મોબાઈલ જોઈતો હતો ત્યારનો મારી જોડે મોબાઈલ માટે માથાકૂટ કરે. હું મોબાઈલ એને ઓછું જ આપું છું, ભણતી કોશિશ કરું છું એને મોબાઈલ ઓછું આપવાનું. કેમ કે અત્યારથી પછી મોબાઈલ માંગ્યા કરે તો નહીં મજા આવતી. પછી મોબાઈલ જ માંગ્યા કરે છે છોકરા પછી. એટલે હું નહીં આપતી. આજે એની બુઆ બી નહીં ને એટલે એવું જ કરે છે. એકલો પડી ગયો છે એટલે અહીંયા હું દાળ બી બનાવી દીધી હતી અને બનાવવા લાગી ગઈ છું રોટલા. આવે કેમ કે દાળ ભાત હતું પણ રાજેશને રોટલા ખાવા હતા એટલે રોટલા બી બનાવી દીધા મેં. એટલે ફટાફટ રોટલા બનાવું છું, મકાઈના રોટલા. પાછો પેલો ગયો છે એટલામાં મેં કીધું નીચે ઉતરે એટલા ફટાફટ બનાવી દઉં. કેમ કે થોડી વાર પાછો મમ્મા કરીને આવી જાય. અહીંયા મારો રોટલો બી તૂટતો હતો. ધીમે ધીમે બનાવતી હતી, ખબર નહીં કેમ. મસ્ત બને છે, આજે તૂટતો હતો. 2 જણનું જ બનાવવાનું હતું એટલે કંઈ વધારે રોટલા એવું કોઈ બનાવવાની જરૂર નથી. 2 જ રોટલા બનાવવાના હતા, વધારે કંઈ જરૂર પડી રહે પછી એટલે નથી. અહીંયા બનાવી દીધું છું રોટલા બી અને ખાઈ પણ લીધું હતું. વિડીયો શૂટ ના કરી પણ જમી લીધું હતું. મેં રાજેશ જમતા હતા હું જમી લીધી. આવી પછી ફટાફટ રસોડું સાફ કર્યું, મસ્ત એવું ક્લીન કરી દીધું હતું. વાસણ બધું થઈ ગયું હતું. બધું પરવારી જઈને પછી આરામ થાય એટલે જાતે જ કરવાનું હોય. એટલે ફટાફટ બધું કામ પતાવી દેવાનું. કોઈના આશરે બેસી ના રહેવાય. કોઈ હોય તો કરે, તો કોઈ હોય ના જાતે જ કરવાનું હોય. એટલે જેમ ટાઈમ સેટ થાય તેમ કરી જ દેવાનું હોય કામ. રસોડું બી સાફ થઈ ગયું હતું, મસ્ત એવું ક્લીન. રિશિયાન પપ્પા જોડે બધું તો ખાય છે એટલે એટલા હું બધું કામ પરવારી જવું એમ કરીને. નહીં 2 વાગી ગયા હતા અને અમે હોઈને પછી પાછા જાગી ગયા હતા. કેમ કે ઊંઘ પૂરી કરી લાઇટ નહોતું એટલે પાછા જાગી ગયા. રાજેશ પંખાને સાફ કરતા હતા આજે. તો હું જ્યાં જાઉં ત્યાં પંખો સાફ કરવા આવતા હતા ને મને બહુ હેરાન કર્યું. હું જ્યાં જાઉં ને ટ્યુબલાઇટ સાફ કરવાની, પંખો સાફ કરવાની દોડધામ જ કર્યા. હું જ્યાં જઈ ગઈ છું ત્યાં એમ કંઈ જાણજો ને એવું કરતા હતા. 3:30 થઈ ગયા છે અને પાછી ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ચા બની ગઈ હતી. તો બોલું છું પણ અવાજ નહીં આવતો એટલે પછી રહેવા દીધું મેં. એટલે અહીંયા ચા રાજેશ પાછા ચા બનાવતા હતા તો ચા પીવાની લઈને આવશે. હું આવતી રહી પાછી હોલમાં. કેમ કે આપણને ચા વગર નહીં ચાલે. દિવસ તમારે આવું ચાલતું હોય ચા જોઈએ જ. કેવું છે 2 વાર તો ચા જોઈએ એમ કહું છું. અહીંયા વાગી ગયા હતા સાંજના 7 અને હું ફાઇનલી લઈ આવી કારેલા. કેમ કે આજે ભરેલા કારેલા ખાવાતા એટલે લઈ આવી હતી. અને મારા વાળ પણ મેં કેરાટીન કરાવી રહી છું આજે. કેમ કે બહુ જ ખરતા હતા એટલે હું કેરાટીન કરાવી રહી છું. કેવા લાગે છે જરા કોમેન્ટ કરજો. અને મસ્ત એવા કારેલા સમારી દઉં હવે અને પછી ફટાફટ બનાવી દઈએ કારેલાની સબ્જી. તમે લોકોએ શું ખાધું છે કોમેન્ટ કરજો બધા. અહીંયા બી રીસી આવી જાય છે. વાળ છે ને છૂટા રાખવા કીધા છે ને રહેતા જ નહીં. આપણને કોઈ દિવસ ટેવ ના પડેલી હોય, કોઈ દિવસ છૂટા ના મૂકીએ ને એટલે તો આખો દિવસ આમથી આમ તોડ્યા જ કરે. કેમ કે હું તો બાંધેલું જ રાખું છું માથું. આપણે નોકરી જેવી એટલે છૂટા વાળ લાગે જ નહીં એટલે બાંધવા જ